તે નીની તો નહીં કરી ના ચાલો ક્યાં જઈશું? હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. વેલકમ બેક ટુ માય ચેનલ. સવારના થઈ ગયા 10:30. ઉઠ્યા, ચા નાસ્તો કર્યો, બધાએ બનીને સ્કૂલમાં મોકલ્યો, એનું લંચ પ્રિપેર કર્યું. હા જંબે બસ એવું બધું કામ કર્યું. હિરેન નહીં ધોઈને ગયા દુકાને. જેની બેન ઉઠી ગયા છે. મેં જો સાફ સફાઈ અભિયાન ચાલુ કર્યું. સાફ સફાઈમાં કંઈ નહીં, થોડું ઘણું બાકી હતું કે શિયાળો જતો રહ્યો એટલે બધા સ્વેટર ને બધું ધોઈને મૂકવાનું. એમાં બધાના બબ્બે જોડી હતા, તો જેનીના તો ધોઈને મૂકી દીધા. એનો વાંધો નાના હોય એટલે. ઓકે, હા હાય. તો બીજા મમ્મી હમણાં વચ્ચે ચોટીલા જવા આવી હતી ત્યારે બધા ધોવડાઈને ગઈ હતી. થોડા 2-3 બાકી હતા, તો મેં આજે કાલ રાત્રે ધોઈ કાઢ્યા હતા, એટલે હવે એ મૂકી દઈશ અંદર. પ્લસ વધારાની ગોદડીઓ હતી, ગોદડીઓના કવર બધા ધોઈ કાઢ્યા અને બધી ગોદડીઓ તપાડીને મૂકી દીધી સરસ રીતે અંદર. હું તો આવી રીતે મારા ભાઈ છે ને ટાટા, હું તમને બતાવું છું કઈ રીતે હું પેક કરીને ગોદડીઓ મૂકી દઉં. શિયાળામાં વાપરવાની હોય એવો મૂકી દેવાની રીતે. તો આ રીતે મારા ભાઈ ટાટા શોરૂમમાં નોકરી કરતા ને ત્યાંથી આવા બેગ લાવ્યા હતા અમે લોકો. ત્યાંથી જ આવો તો એ રીતે બધી ગોદડીઓ તપાડી એના કવર બવર ધોઈને મસ્ત રીતે ચડાવીને મૂકી દીધું. હવે એક બ્લેન્કેટ મોટો ડબલ બેડનો એક ગોદડી રહેવા દીધી ખાલી, બાકી બધું અંદર. હાય. હવે સ્વેટરો ને એ બધું બેડમાં હું અલગ અલગ રીતે મૂકું બધું. આવી રીતે જે થેલા છે ને એની પર નામ લખીને મૂકવાનું. નવરાત્રિના કપડાં, આ લગ્નમાં પહેરવાના કપડાં, આ ગરમ કપડાં, એટલે બધું કંઈ વધવું ના પડે એમ. એ રીતે બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું. થોડી વાર થઈ ગઈ. શાક સમારીને મૂક્યું, લોટ બાંધીને મૂક્યો છે, એટલે હવે શાક વઘારવાનું બાકી છે. જેનું રાને ભૂખ લાગે એટલે બનાવીએ ખાવા. થઈ જાય ને? હે હાય. હેલો ગાઈસ. બેક ટુ માય ચેનલ. જેનું ને બોલતા આવડી ગયું થોડું. બસ એવું બધું છે થોડું. હવે ઠંડી એકદમ ઓછી થઈ ગઈ છે. પાછું શનિ સફાઈ કામકાજ ચાલે. સ્વેટરો ના બેડમાં બધું. અને અમારા મહારાજ એ મુનિએ શું કરા? હવે તો ગોળી કોમ વધારે મારું. આટલું કામ આવ્યું હોય છે તો. બેડમાં એક સાઈડ બધું થઈ ગયું. બીજી સાઈડનો કચરો વરાઈ રહ્યો છે. હા, એ પૂરું થઈ જશે. નહીં જેનું થોડા વધારાના કપડાં હતા કાઢવાના, એ કાઢી દીધા. શું કહેવું? એને બબુ લઈને બેહી રહીએ. હેલો, આજે 1:45 થઈ ગયા તો મારો પહેલો બ્લોગ હજુ તો પૂરો જ નહીં થયો. એડિટ ક્યારે કરીશ ને ક્યારે અંદર નાખીશ. કંઈ વાંધો નહીં, આજે થઈએ, કારણ કે આજે કામ જ એટલું બધું. હજુ તો બહાર કપડાં સુકાયા ને બીજા મશીનમાં તૈયારી થઈ ગયા. કવર બધું ધોયું હતું ને. કાલથી ફ્રી, કાલથી કમ્પ્લીટ થઈ જશે. જો જેનુડી રમો. ક્યાં ગઈ જેનું? હા, એ રહી જેનું. શું કરે છે જેનું? મને હમણાં હું રોટલી બનાવતી ને ત્યારે મને કહેતી હતી મમ્મી વ્લોગ બનાવીએ આપણે. હાય કરીએ. કેવું કરવાનું? હાય કેવું બોલવાનું? હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે બપોરનો વ્લોગ બની ગયો તો એડિટ કરવાનો રહી ગયો, કારણ કે આજે કામ હતું. હવે કાલે અપલોડ કરીશ. અમે બહાર જઈએ છીએ. બની ટ્યુશનમાં હતો, પણ અમે બની જોડે પ્રેન્ક કરીએ કે બની અમે તો બહાર જઈને એટલે આમ મેં એને 7:30 હતું, પણ થોડું 5-10 મિનિટ લેટ થઈ ગયું. એટલે એને હશે જ કે મમ્મીને લોકો જતા રહ્યા હશે, એટલે હવે અમે એના જોડે પ્રેન્ક કરીએ. એનું રોવાનું ચાલુ થઈ જશે, બીજું કશું નહીં થાય. ઉદઘાટન આવી રહ્યા છે જમવાનું હતું. હાય અમે કીધું તમે જમવાના છો.
મજા આવે મંદિરમાં જમવાનું, મને તો ગમે. બધાને ગમતું જ હોય મોસ્ટલી, પણ અમુક તો આમ ઘમંડ હોય ને એટલે ના કે ના અમે તો નહીં જમતા ને, અમે તો નહીં જમતા. હિરેન તમે જાઓ? આવો મને તમે કીધું એટલે બાકી એ ના જ પાડે. બની ટ્યુશન આવી રહ્યો. આવી રહ્યો બનીનું ટ્યુશન. એ બની આવી ગયો. બનીને ટ્યુશન થી લઈ લીધો અમે. બની સોરી બેટા, થોડું મોડું થઈ ગયું. આપણે ક્યાં જઈને આયા? બની કે છે એ નહીં, આપણે અત્યારે ક્યાં જઈને આયા? બનીને કે છે ગોદી આપણે અત્યારે ગેમ ઝોન માં જઈને આયા ને. બની કે છે કેવું મજા આવી? બની જેનું શું કર્યું? બહુ મજા આવી. પછી જેનું એ કયો પિઝા ખાધો? પફ પિઝા. કેવું બની તને? માથું દુખાય? હા, આ બાજુ આવીને પણ વચ્ચે શું થાય? માથું દુખાય? હા, બહુ જ. ઓકે. બની જેનો આજે પફ પિઝા ખાધો. ગેમ ઝોનમાં મજા આવી. એ તો પણ પેલું એમાં કૂદી નહીં, ખાલી પેલું ચકડોળ વાળું ગોળ નતું એમાં ને એવામાં જ બેઠી, બાકી કશું નહીં કૂદી. બેટા તારે એક્ઝામ ચાલુ થાય હવે. હું ના પાડતો તો કિંજલ. એમાં હું રોવાનું યાર? તને પપ્પા લઈ જ જાય ને. નહીં ગયો બેટા, નહીં ગયા, ખાલી થઈ જો મેં કીધું તો સાચું પડે કે બની રોવાનું ચાલુ કરે છે. હેલો ગાઈસ, આજે બહાર હતા, હમણાં જ ઘરે આવ્યા. એટલે આજે બપોરનો બ્લોગ અપલોડ કરવાનો રહી ગયો હતો, એટલે બપોર અને સાંજ પછી બંને બ્લોગ જોડે અપલોડ કરું છું. એક જોડે જ બંને એક જ કરી દઉં છું હવે. તો એન્જોય કરજો તમે બ્લોગ. મળીએ કાલના બ્લોગમાં. ચલો બાય, ગુડ નાઇટ.